Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 પરમાણુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે અમુક થિયરીઓનું રિવિઝન કરેલું હતું, બરાબર. અમુક સૂત્રો છે તે યાદ કરેલા. હવે તેના પરથી અમુક MCQ છે આપણે સોલ્વ કરવાના છે, બરાબર. ક્વેશ્ચન 1, હાઇડ્રોજન પરમાણુ તેનું આયનીકરણ કરવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ કરવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? 13.6. તો n બરાબર 2 માંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી? આ તો સાવ ઇઝી ક્વેશ્ચન થઈ ગયો. En બરાબર સૂત્ર શું છે? -13.6 ડિવાઈડ બાય n સ્ક્વેર -13.6 ડિવાઈડ બાય 2 સ્ક્વેર, એટલે આ થઈ જશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ સમજો, બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી બંધિત છે, એટલી જ ઉર્જા ધન મૂલ્યમાં આપવામાં આવે તો તે મુક્ત થઈ શકે. તો પછી આપણે એમ કહી શકીએ કે પરમાણુનું આયનીકરણ થયું. ક્લિયર? આ ક્વેશ્ચન 1 નું સોલ્યુશન. હવે જોઈએ ક્વેશ્ચન 2 માટે. હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો Li+2 ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી? હવે સમજો, અહીંયા હાઇડ્રોજન પરમાણુ નથી પણ હાઇડ્રોજનિક પરમાણુ આપેલો છે. Li+2 હાઇડ્રોજનિક એટલે તેની બહારની કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હશે, એટલે Li+2 કરેલ છે. લિથિયમ માટે 3 ઇલેક્ટ્રોન હોય, જેમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરેલા છે, એટલે બચે છે ઓનલી 1 ઇલેક્ટ્રોન. ઓકે, અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કીધું છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર શું થશે? 2, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા તો આપેલી જ છે, એટલે Eb = 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો તમને આપેલી જ છે, બરાબર. લિથિયમ માટે જોવાનું છે ને. ઓકે, તો લિથિયમ માટે જરૂરી બંધન ઉર્જા કેટલી હશે સમજો. તો 13.6 તો છે જ, ઇન્ટુ Z² ડિવાઈડ બાય n² હતું, યાદ હોય તો. હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 લેતા આપણે, તો આ 13.6 Z². લિથિયમ માટે પરમાણુ ક્રમાંક આવશે 3, એટલે આ 3નો વર્ગ. આ માઇનસમાં ઉર્જા હતી કેમ કે બંધનમાં છે ઇલેક્ટ્રોન. n², n એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 આવે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 આવશે. બસ આ કેલ્ક્યુલેશન કરો એટલે તમને આન્સર મળી જશે. લગભગ આન્સર મળશે -30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એટલી જ ઉર્જા તમારે પ્લસમાં આપવી પડે, +30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટમાં તમને આપેલું છે 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો આલ્ફા કણ સ્થિર રહેલા યુરેનિયમ સાથે અથડામણ અનુભવી 180 ડિગ્રીના ખૂણે, એટલે હતો તેની તે દિશામાં. સમજો, આ યુરેનિયમ છે, આ આલ્ફા કણ આ રીતે આવ્યો અને એના એ દિશામાં એ પાછો ફરે છે. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચનું મૂલ્ય કયા ક્રમનું હશે? તો આના માટે મેં તમને સમજાવેલું છે. શું કરવાનું આવશે? તો કે આ આલ્ફા કણની ગતિ ઉર્જા હશે પ્રારંભમાં. આલ્ફા કણની ગતિ ઉર્જા એ યુરેનિયમની નજીક પહોંચતા ઘટીને 0 થઈ જશે, અને છેલ્લે એ કન્વર્ટ થશે આલ્ફા કણ અને યુરેનિયમના તંત્રની
સ્થિતિ ઉર્જામાં. તો આલ્ફા કણની ગતિ ઉર્જા તમને આપેલી છે 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે આ થયું 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા તમે જુઓ સ્થિતિ ઉર્જા થાય કે Q1 Q2 અપોન R. તો કે Q1 શું થશે? આલ્ફા કણનો વિદ્યુતભાર. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય? 2E. Q2 શું થશે? યુરેનિયમનો વિદ્યુતભાર. બરાબર. હવે અત્યારે અથડામણ ક્યાં થાય છે? યુરેનિયમના ન્યુક્લિયસ સાથે, એટલે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર હશે કેટલો? 92E. અને ડિવાઈડ બાય તમારે કરવાનું રહેશે R, જે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, એટલે હું સ્મોલ d થી દર્શાવું છું. હવે આ 5 મેગા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો E થી મલ્ટીપ્લાય કરવું પડે. અહીંયા થશે 2K અને 92 છે ને, 92 × 2. ચલો, K ની કિંમત છે 9 × 10⁹. E × E તો છે જ, અને છેદમાં D. એટલે અહીંયા તમે જોશો તો એક E કેન્સલ આઉટ થશે. એક એનું મૂલ્ય 1.6 × 10⁻⁹. એટલે તમને જે D મળશે એ D અપ્રોક્સિમેટ મળશે 5.3 × 10⁻14 મીટર. સેન્ટીમીટરમાં જોઈતું હોય તો 5.3 × 10⁻12 સેન્ટીમીટર. આપણને આન્સર આપેલો છે સેન્ટીમીટરમાં, એટલે જો 10⁻12 ક્રમનું હશે. અહીંયા મૂલ્ય કયા ક્રમનું હશે તેમ પૂછેલું છે, એટલે કે એક્ઝેક્ટ મૂલ્ય તમારે નથી દર્શાવવાનું. આપેલ મૂલ્ય સાથે 10ની કેટલી ઘાત આવે છે તે ચેક કરવાનું છે. તો તમે કહી શકો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચનું મૂલ્ય 10⁻12 સેન્ટીમીટરના ક્રમનું હશે. આ ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4 and 5. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિવાળું વિકિરણ ઉત્સર્જાશે? બરાબર. આ ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન આપણે કરીએ છીએ. તો પહેલાં તો હાઇડ્રોજન પરમાણુના આપણે વર્ણપટ જોઈ ગયા છીએ. બરાબર. આપણે અહીંયા કંઈક લખેલા પણ છે, જુઓ. તો આટલું આપણે એક કામ કરીએ, કોપી કરી લઈએ. ઓકે, જુઓ. તમને એમ કીધું કે n બરાબર 2 થી n બરાબર 6. પહેલી વસ્તુ એ કે વિકિરણ ઉત્સર્જાવા માટે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં થવી જોઈએ. એટલે ઓપ્શન એ તો આવી શકે નહીં. એવી રીતે ઓપ્શન સી પણ આવી શકે નહીં. 6 થી 2માં આવે, 6 થી 2માં આવે તો આટલું ઉર્જાનો તફાવત મળશે. કેટલો? તો 2 પર છે -3.4 માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ ને. ઓકે, અંતિમ ઉર્જા છે -3.4 અને પ્રારંભિક ઉર્જા થશે 13.6 ભાગ્યા 6નો વર્ગ એટલે 36. એટલે આ થશે 0.377. બરાબર. ક્યાંથી ક્યાં આવે છે? n બરાબર 6 થી n બરાબર 2માં આવે તો ઉર્જાનો તફાવત તમને આટલો જોવા મળશે. આ તમને શું મળશે? ડેલ્ટા E. હવે આ આટલો તફાવત મળશે, કેટલો થશે વિચારો? .4 તેમાંથી 0.3777 બાદ કરો એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો મળે છે. બરાબર. અને પ્રારંભિક માઇનસ અંતિમ કરો તો તમને ઉત્સર્જિત ઉર્જા મળે.
એટલે પ્રારંભિક માઇનસ અંતિમ કરી દઈએ તો 0.377 હતું માઇનસમાં માઇનસ 3.4 થશે એટલે તમને આ આન્સર મળશે 3.023 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, એક ઓપ્શન આપણે આ ચેક કરી લીધો. હવે આ ઓપ્શન ચેક કરો. 2 માંથી 1 માં આવે તો જો n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે તો ઉર્જાનો જે તફાવત મળશે ડેલ્ટા E ઇક્વલ ટુ -3.4 -13.6 એટલે 13.6 માંથી 3.4 હતું. તો તમને આ મળશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કઈ ઉર્જા વધારે છે ચેક કરો. તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે આન્સર આવશે n ઇક્વલ ટુ 2 ટુ n ઇક્વલ ટુ 1. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5 નું સોલ્યુશન કરીએ. ક્વેશ્ચન 5. Li+2 માટે ઇલેક્ટ્રોનને n બરાબર 1 માંથી 3 માં લઈ જવા માટે જરૂરી ઉર્જા Li+2 છે. તો સમજો n બરાબર 1 માં ઉર્જા કેટલી હોય? n બરાબર 1 માટે E1 ઇક્વલ ટુ -13.6 ઇન્ટુ z²/n² માં કિંમત મૂકો -13.6. લિથિયમ માટે આ 3 નો વર્ગ અને n ઇક્વલ ટુ 1 મૂકવાનું છે એટલે 13.6 ઇન્ટુ 9 થશે. આ થશે -122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે ગણતરી કરો n બરાબર 2 માટે, નહીં n ઇક્વલ ટુ 3 માટે. તો પછી E2 ઇક્વલ ટુ શું થશે? -13.6 ઇન્ટુ z² એટલે 3² અને n² એટલે પણ 3² એટલે કેન્સલ આઉટ થશે. આ થઈ ગયું -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જે કેટલી ઉર્જાની જરૂર પડશે તો તેના માટે લઈ લો ડેલ્ટા E. ડેલ્ટા E બરાબર તમે શું કરશો? E2 - E1. E2 કેટલું? -13.6 -E1 કેટલું? -122.4. આ આપવી પડતી ઉર્જા છે એટલે મેં આવી રીતે કરેલું છે, અંતિમ માઇનસ પ્રારંભિક. અને ઉત્સર્જાતી ઉર્જા હોય તો પ્રારંભિક માઇનસ અંતિમ કરી શકાય. બરાબર? ચલો, તો આ કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 108.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. .8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓપ્શન સી માં તમને આપેલું છે, જુઓ. બરાબર? તો અત્યારે ક્વેશ્ચન નંબર 5 માટે ઓપ્શન સી છે એ રાઈટ આન્સર છે. હવે આગળ વધીએ. ચલો, તમને કીધું છે ફંડ શ્રેણીની વર્ણપટ રેખાઓ ખાલી જગ્યા વિભાગમાં હોય છે. ફંડ શ્રેણીની વર્ણપટ રેખાઓ ખાલી જગ્યા વિભાગમાં હોય છે. કયો વિભાગ આવશે? પારરક્ત વિભાગ. ટેક્સ્ટબુકમાં સાફ સાફ લખેલું જ છે કે આ શ્રેણી આ વિભાગમાં હશે, પહેલી શ્રેણી પહેલા વિભાગમાં હશે. ઓકે, ઓકે. બીજો ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની કઈ શ્રેણી પારજાંબલી વિભાગમાં પડે છે? હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની કઈ શ્રેણી પારજાંબલી વિભાગમાં પડે છે? તો આન્સર આવશે લાયમન શ્રેણી. ઓકે,
હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા કેપિટલ આર છે, તેની તૃતીય કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? એવું લાગે તો વિડીયો સ્ટોપ કરીને એક વખત સોલ્યુશન કરી જુઓ, આન્સર આવે છે કે નહીં. પછી આન્સર ચેક કરી લેજો વિડીયો સ્ટાર્ટ કરીને. બરાબર. દ્વિતીય કક્ષાની ત્રિજ્યા તમને આર આપેલી છે. હવે આપણને ખબર છે હાઇડ્રોજન પરમાણુ માટે આર ચલે છે n². ખરેખર આર ચલે છે n²/z છે, પણ એ તો પરમાણુ બદલાતો હોય તો. હવે પરમાણુ બદલાતો નથી એટલે પરમાણુ ક્રમાંક પણ બદલાશે નહીં. બરાબર. તો હું અહીંયા r3/r2 કરું તો મને અહીંયા n3/n2 વર્ગ મળે, એટલે n3² મને r3 જોઈએ છે. r2 તમને આપેલું છે કેપિટલ આર. બરાબર. r2 તમને આપેલું છે કેપિટલ આર. n3 એટલે 3 વર્ગ, n2 એટલે 2 વર્ગ. તો r3 બરાબર 9/4 r, એટલે કે r3 = 2.25 r. તો ઓપ્શન બી અત્યારે અહીંયા રાઈટ છે. ઓકે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ તેની ધરા સ્થિતિમાં આવે ત્યારે લેમ્બડા તરંગલંબાઈના ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો ઉત્તેજિત અવસ્થાનો ક્વોન્ટમ આંક કયો હશે? બરાબર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જુઓ, સોલ્યુશન તમે સ્ટાર્ટ કરશો તરંગલંબાઈથી. તો 1/λ = r × 1 ધરા સ્થિતિમાં હતો ને, ઉત્તેજિત પરમાણુ છે એટલે આપણી પાસે સૂત્ર હોય nf² - 1ni². 1/λ = r. ઓલરેડી એ ઉત્તેજિત પરમાણુ છે અને તે ધરા સ્થિતિમાં તો આવે છે, એટલે અંતિમ શું થયું? ધરા સ્થિતિ. એટલે અહીંયા 1² આવશે -1/n², જેમાં તમારે n મેળવવાનું છે. બરાબર. તો 1/λ = r × 1 - 1/n² થશે. એક કામ કરીએ, આ r ને આ સાઈડ લઈ લઈએ એટલે 1/λ × r થશે. 1/n² ને સૂત્રનો કરતા બનાવો તો 1 - 1/λ × r આવશે. તો 1/n² = λ × r -1/λ × r. આવી રીતે મને n² જોઈતું હોય તો λ × r / λ × r -1, એટલે n મળશે √λ × r / λ × r -1. બરાબર. એક જ સૂત્ર હતું અને તેમાં મારે કોઈ પણ રીતે આ n² નું મૂલ્ય મેળવવાનું હતું. તો n² સરળતાથી અલગ નીકળી આવે તેવી કોશિશ કરવાની હતી. એટલે λ r / λ r -1 અને આખાનું વર્ગમૂળ, એ આન્સર આવશે. બરાબર. ઓકે. તો આ ઉત્તેજિત અવસ્થા માટે ક્વોન્ટમ અંકનું મૂલ્ય મળી ગયું. બરાબર. ક્વેશ્ચન નંબર 9 નું સોલ્યુશન થઈ ગયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર શોધો. સૌથી પહેલા જોઈએ લાયમન શ્રેણી મહત્તમ તરંગલંબાઈ. લાયમન શ્રેણી છે એટલે NF = 1 અને મહત્તમ તરંગલંબાઈ કીધું એટલે NI = 2, કેમ કે NI નું લઘુત્તમ શક્ય મૂલ્ય તમારે લેવું પડે. હવે લઘુત્તમ શક્ય મૂલ્ય 2 હોય, કેમ કે 2, 3, 4, 5 આવી રીતે તો સ્ટાર્ટ થાય NI ના મૂલ્ય. તો અહીંયા 1/λ1 નામ આપી દઉં. ચલો, તો = r × 1/1² - 1/2² થશે. એટલે કે r × 1 - 1/4 એટલે કે 3/4 થશે. આ 1/λ1 છે. તો λ1 મને શું મળશે?
લેમડા 1 મળશે 4/3r, આ સમીકરણ 1. સેમ મારે રિપીટ કરવાનું છે કઈ શ્રેણી માટે? તો તમને જે ક્વેશ્ચનમાં સેકન્ડ શ્રેણી આપેલી છે એ બામર શ્રેણી છે. તો બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ આપણે જોઈએ. તો બામર શ્રેણી હોય તો NF બરાબર 2 આવશે. તો NIનું લઘુત્તમ શક્ય મૂલ્ય કયું થશે? 3. એટલે અહીંયા 2નો વર્ગ, અહીંયા 3નો વર્ગ. એટલે 9 માંથી 4 જશે તો 5/9 × 4 એટલે 36. તો અહીંયા થઈ જશે 36/5r, આ લેમડા 2. ચલો હવે સમીકરણ 1 ભાગ્યા શું કરાય? સમીકરણ 2 કરતા. કેમ કે જો તમને ગુણોત્તર પૂછેલો છે, પહેલાં કીધું છે લાઇમન શ્રેણી, પછી કીધું છે બામર શ્રેણી, બરાબર? એટલે લેમડા 1/2 કરીએ તો લેમડા 1 = શું છે? 4/3r. ચલો એ કરી દીધું 4/3r ગુણાકારમાં 36/5r. તો નીચે આવશે 36 અને છેદનો છેદ અંશમાં જશે એટલે 5r ઉપર જતો રહેશે. અહીંયા r કેન્સલ આઉટ. 4 ગુણાકારમાં 9 કરશો એટલે 36 થશે. એટલે તમારો આન્સર આવશે લેમડા 1/2 = 5/9 × 3 એટલે 27. 5/27. હવે એક વખત આપણે ઓપ્શનમાં ચેક કરી લઈએ. 5/27 ઓપ્શન બીમાં આપેલ છે, બરાબર? એટલે આ રીતે ક્વેશ્ચન્સનું તમે પણ જાતે સોલ્યુશન કરતા રહો. ડાઉટ હોય તો મોકલતા રહો, બરાબર? અમુક સ્ટુડન્ટ ડાઉટ મોકલે પણ છે અને એનું સોલ્યુશન થઈ પણ જાય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જે હજુ સુધી ડાઉટ મોકલતા નથી. તો જાતે ક્વેશ્ચન સોલ્વ કરશો તો ડાઉટ જનરેટ થશે, તો તમે મને પૂછી શકશો, બરાબર? એટલે ટ્રાય કરો કે આવા જ ક્વેશ્ચન તમને જ્યાંથી મળે ત્યાંથી સોલ્વ કરી લો. ઘણી બધી રેફરન્સ બુકમાં અવેલેબલ છે જ, બરાબર? ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.